નમસ્કાર. પાસ્ટર એલ્વિસ ફોર ચર્ચના એક ઉપદેશ પર આધારિત આ સમજૂતીમાં આજે આપણે ખ્રિસ્તી ધર્મશાસ્ત્રના એક ખૂબ જ કેન્દ્રીય પ્રશ્નને સમજવાનો પ્રયત્ન કરીશું. તો ચાલો આને બરાબર સમજીએ. બાઇબલ પોતે જ કહે છે કે પહેલો કરાર કે પહેલું એગ્રીમેન્ટ હવે અપ્રચલિત છે. પણ સૌથી મોટો સવાલ તો એ છે કે એવું શા માટે? તો આ શા માટેનો જવાબ મેળવવા માટે આપણે સૌથી પહેલાં એ સમજવું પડશે કે જે મૂળ લખાણ છે એ પહેલા કરારને શરૂઆતથી જ ખામીયુક્ત કેમ ગણાવે છે. હિબ્રુના લેખક અહીં ખૂબ જ સચોટ ભાષાનો ઉપયોગ કરે છે. એવું નથી કે જૂની વ્યવસ્થાને ખાલી બદલી નાખવામાં આવી. ના, એ તો જાણે કુદરતી રીતે જ સમય સાથે જૂની અને નબળી પડી રહી હતી. આ મૂળ લખાણ સીધું જ હિબ્રુ 8:7નો હવાલો આપે છે. અને દલીલ બહુ સીધી છે. જો નવો કરાર લાવવાની જરૂર પડી તો એનો સીધો મતલબ એ જ છે કે પહેલા કરારમાં કંઈ તો ગરબડ હતી. તો સવાલ એ છે કે આ ખામીઓ હતી શું? આ ઉપદેશ જૂની વ્યવસ્થા શા માટે ટકી ન શકી એના કેટલાક મુખ્ય કારણો ગણાવે છે. અને જુઓ, આ કોઈ એક નાની મોટી વાત નહોતી. ઉપદેશ જે મુદ્દા પર ભાર મૂકે છે તે એ છે કે નિયમની જે માંગ હતી અને મનુષ્યનો જે સ્વભાવ હતો એ બંને વચ્ચે મૂળભૂત રીતે જ કોઈ મેળ નહોતો. હવે અહીં જે વાત છે એ ખરેખર સમજવા જેવી છે. આ જે મુખ્ય સંઘર્ષ છે એ એકદમ સાફ દેખાય છે. એક તરફ છે સંપૂર્ણ આધ્યાત્મિક નિયમ અને બીજી તરફ છે અપૂર્ણ શારીરિક મનુષ્યો. અને આ શ્લોક ઉપદેશના એક બીજા મુદ્દાને બહુ સચોટ રીતે સમજાવે છે. નિયમ ખાલી એક ગાઈડબુક નહોતો. ના, એ તો જાણે આરોપોની એક આખી યાદી હતી જે સતત મનુષ્યની વિરુદ્ધમાં ઊભી હતી. તો સમજવાની વાત એ છે કે આ ફેરફાર ફક્ત કાર્યપદ્ધતિનો નહોતો પણ ગૌરવ અને સ્થાયીપણાનો પણ હતો. નવા કરારને જૂના કરતાં અનેક ગણો શ્રેષ્ઠ માનવામાં આવતો હતો. એટલું જ નહીં, જે પશુબલિની પ્રથા લોકોને ઈશ્વરની નજીક લાવવા માટે હતી એ પણ એક ખાલી ખોટો રિવાજ બનીને રહી ગઈ હતી. ઈશ્વરે યશાયા દ્વારા સ્પષ્ટ કહ્યું કે મને બળદો અને ઘેટાના લોહીમાં કોઈ આનંદ નથી. મતલબ કે આ વિધિઓ હવે અસરકારક રહી નહોતી. તો પછી આ બધાનો ઉકેલ શું? ઉપદેશ આપણને એના જવાબ તરફ લઈ જાય છે અને એ જવાબ છે નવો કરાર. આ શ્લોક નવા વચનનું એકદમ કેન્દ્રબિંદુ છે. આ એક બહુ મોટો બદલાવ છે. જુઓ, અહીં નિયમો બહારથી લાદવાની વાત નથી પણ એને સીધા લોકોના મન અને હૃદયમાં સ્થાપિત કરવાની વાત છે. અને આનાથી તો આખી રમત જ બદલાઈ જાય છે, નહીં? હવે વાત બહારના કોઈ કોડને અનુસરવાની નથી પણ અંદરથી છેક મૂળમાંથી પરિવર્તન લાવવાની છે. આ સરખામણી આખા ધર્મશાસ્ત્રીય બદલાવને એકદમ સ્પષ્ટ કરી દેશે. આપણે ક્યાંથી ક્યાં આવ્યા? બાહ્ય નિયમોથી આંતરિક પરિવર્તન સુધી, સતત માંગણીયાથી સક્ષમ બનાવતી કૃપા સુધી. પણ સવાલ એ છે કે આ બધાનો વ્યવહારમાં શું અર્થ થાય છે? ઉપદેશ સમજાવે છે કે આ નવા કરારે શાબ્દિક રીતે બધું જ બદલી નાખ્યું. અને એની અસરો જબરદસ્ત હતી. જૂના કરારની આખી ધાર્મિક, કાનૂની અને બલિદાનની વ્યવસ્થા એક ઝાટકે ખતમ થઈ ગઈ. આની પાછળનું તર્ક એકદમ સીધું અને સરળ છે. જો જે નિયમ દોષિત ઠેરવતો હતો એ જ દૂર થઈ ગયો તો પછી એને તોડવાની સજા પણ દૂર થઈ ગઈ. આ આધ્યાત્મિક સત્તાનું એક સંપૂર્ણ પરિવર્તન હતું. મૂસાના આસન પર બેસીને બીજાનો ન્યાય કરનારા ખામીયુક્ત માણસોનો અધિકાર હવે રહ્યો નથી. નવા કરાર હેઠળ ન્યાયાધીશ ફક્ત અને ફક્ત ઈશ્વર પોતે જ છે. અને આખી દલીલના અંતમાં ઉપદેશ આ શ્લોક ટાંકે છે. આમાં નબળા, અસ્થાયી માનવ યાજકો અને એક સંપૂર્ણ, કાયમી વિકલ્પ વચ્ચેનો તફાવત એકદમ સ્પષ્ટ દેખાય છે. તો આ બધાનો સાર શું? સાર એ છે કે આખી સિસ્ટમ જ રીબૂટ થઈ ગઈ. એક બાહ્ય કોડ જે પાપને ઉજાગર કરતો હતો એના સ્થાને એક આંતરિક સંબંધ આવ્યો જે ક્ષમા આપે છે અને સાચું જીવન જીવવા માટે સક્ષમ બનાવે છે. અને આ ઉપદેશના મૂળમાંથી નીકળેલો આ અંતિમ વિચાર આપણને અહીં છોડી જાય છે. આ ઐતિહાસિક ધર્મશાસ્ત્રમાંથી હવે આપણે વર્તમાન સંબંધો તરફ આવીએ છીએ. જો નિયમ હવે આંતરિક છે અને ન્યાય ફક્ત ઈશ્વરના હાથમાં છે તો પછી વિશ્વાસીઓએ એકબીજાને કઈ નજરથી જોવા જોઈએ?